તો મેં કીધું લાઈ પણ ખાવાનું તો ક્યાં હાલે જ છે, બધું ગળ્યું ગળ્યું લાગે. મેં કીધું હવે ફોન કરવા જો તો વરિયાળી ને મેથી ને નહીં જીરું મેથી અને અજમા 3 વસ્તુ કીધી ને, હા શેકી નાખું. અને હા અને પછી ફાકડો કે આમ પાણી પી લી તો ન હાલે, ખબર તો શું કડવું નહીં ખાય એટલે. હા તો એવું જ કરે. હા ભૂકો કરી નાખી એટલે મિક્સરમાં પીરી નાખું તો નહીં હાલે. હા તો એવી રીતના હમણાં પાવડર બનાવી નાખું. થોડો હક નથી પેટમાં, નકરા કોટા જ ચડે. તો તમે શું પીવો? કેમ? બસ તો એમ સારું થઈ જાય. ભૂખ હા ઠીક. તો તમે સારું કહેવાય, ભૂખ્યા રહી શકો, દાળના ને એમાં આભારમાં રહી શકો. અમારે ખાવા જોઈએ. તો પણ શું કરું, ભૂખ્યું રહેવાય નહીં અને કંઈક ખાવાનું ભાવતું નથી, બધું ગળ્યું લાગે. પણ કેવું આમ ચિકનગુનિયામાં આપણે કેમ ઓલા લૂઝ પડી ગયા, હા એટલા હાથ પગ ડોક, અને એ પાછું કઈ રીતે ખબર છે ભાઈ, અડધું શરીર જે જમણું છે ને એમાં જ મને જાજી તકલીફ છે, બાકી ડાબામાં મને કાંઈ ફરક નથી. તો એ કેવું કારણ? પણ અડધું જ તે એમ જો તમને ખબર છે ને, જે દુની પડી હતી ને તે દુનું અડધું શરીર તકલાદી થઈ ગયું. એ હજી મને અડધું શરીર દુખે છે. પણ દુખતું હોય તો આખું દુખે કે નહીં, હું એમ કહું. આખું જમણું પૂરેપૂરું, માથું, ડોક, પાઉં, પગ. ને હમણાં હું છે ને ભજમાં તે ઓલા જીરું અને મેથી, હા અને હંસળ તો હમણાં મંગાવી દઈશ. હા ના હમણાં એ દવા કરું. ઓલી દવા તો મને સારી લાગુ પડી ગઈ હતી. તમે ઓલી બાટલી સીંધી હતી ને દેશી, એ તો સારી લાગુ પડી ગઈ હતી. એ હા ભલે. કિશોરભાઈ